ધારી તાલુકાના ત્રંબકપુર ગામ પાસે થોડા દિવસો પહેલા દીપડાના હુમલામાં મોતને ભેટેલી બાળકીના પરિવારને રાજ્ય સરકારની ગાઈડલાઈન મુજબ વન વિભાગ દ્વારા ₹10 લાખની આર્થિક સહાય રૂપે ચેક અર્પણ કરવામાં આવ્યો હતો। ધારી તાલુકાના પૂર્વ વિસ્તારમાં થયેલી આ દુર્ઘટનાને અનુસંધાને વન વિભાગે તાત્કાલિક અસરથી સહાય પહોંચાડતા આ ચેક અર્પણ પ્રસંગે SF દીપક ચૌધરી, દલખાણીયા રેન્જના RFO વણિક ફોરેસ્ટ સાવલિયા તથા વનજીવ વોર્ડન મહાવીર બાપુ ઉપસ્થિત રહ્યા હતા। ત્રંબકપુર ગામે દીપડા દ્વારા અહીંયા અર્જુનભાઈ જે છે વાડી મતલબ કે પરપ્રાંતિય મુજબ એમની બાળકીને ઈજા મૃત્યુ થયેલું હતું અને એમના જે રાજ્ય સરકાર તરફથી અથવા વન વિભાગ તરફથી જે 10 લાખનું ચેક આપવાનું વળતર પેટે થાય છે એ તાત્કાલિક સહાય ચૂકવવામાં આવી છે। આજરોજ અહીંયા સરપંચશ્રી મહાવીર બાપુ તથા રેન્જ ફોરેસ્ટ ઓફિસર તથા તમામ આગેવાનની રૂબરૂ આ ચેક અર્પણ કરાયો છે। ત્રંબકપુર ગામ સરપંચ બોલું છું। હમણાં થોડાક સમય પહેલાં અહીંયા પરસોત્તમભાઈ મોરીની વાડીએ પરપ્રાંતીય મજૂર હતા, ત્યાંની બાળકીને દીપડાએ હુમલો કર્યો હતો અને તેમાં જંગલ ખાતું અને એની સારી મહેનતથી આજે ચેક અર્પણ કરવા આવ્યા છીએ। અમરેલી જિલ્લા વાઇલ્ડલાઇફ વોર્ડન મહાવીર ભગત તરીકે આજે ચેક અર્પણ વિધિ છે। જ્યારે ગુજરાત ગવર્મેન્ટની અને આપણા ધારાસભ્ય જયભાઈની સહાનુભૂતિ તાત્કાલિક જે વળતર છે એ આજે માનવ હાદસા બની ગયો અને એમનો ચેક એમને 10 લાખ રૂપિયાનો અર્પણ કર્યો અને ખાસ તો વન વિભાગની જે મહેનત છે, રાત દિવસ દોડતા હતા, હું એમની સાથે, કારણ કે જિલ્લા વાઇલ્ડલાઇફ વોર્ડન તરીકે મારી પણ એટલી જ જવાબદારી બને। હું વણિક સાહેબ સાથે કોન્ટેક્ટમાં હતો, ACF સાહેબ સાથે કોન્ટેક્ટમાં હતો। તો જે આ ઘટના ઘટી છે એ તો દુઃખદ ઘટી છે, પણ અત્યારે મારે ખાસ તો દરેક સરપંચોને અને દરેક વાડી માલિકોને એક જ નમ્ર અપીલ છે કે આપ મજૂરો માણસો બહારના પરપ્રાંતથી આવતા હોય, ખોરાકમાં બધું જ ખાતા હોય છે। તો હવે આપણી વાડીએ આ જે ઘટના ઘટી એ દુઃખદ ઘટી છે, પણ હવે પછી આવું ન ઘટે અને એને માટે સરપંચશ્રીઓ અને વાડી માલિકો ખાસ જાગૃત રહે અને જાગૃતતા ફેલાવે એવી દરેકને મારી નમ્ર અપીલ છે।